અને મનોરથોના દરોમાં થયેલા ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે। ભાવ વધારા સામે ડાકોરના સેવકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। ભાવ વધારો અયોગ્ય હોવાનું સેવકોએ કહ્યું। ટેમ્પલ કમિટીના નિર્ણયથી દૂર દૂરથી આવતા ભક્તોના ખર્ચમાં હવે વધારો થશે। ભાવ વધારા મુદ્દે ડાકોર મંદિરના મેનેજર રાકેશ ઉપાધ્યાયની પ્રતિક્રિયા સામે આવી। 15 વર્ષ પછી ડાકોર મંદિરમાં ભાવ વધારો થયો છે, જેમાં લાખામાં ભાવ વધારા સામે ભક્તોએ સુવિધા પણ મળશે તેવી વાત રાકેશ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી છે। જી, આજે જે મનોરથો છે, મંદિરમાં ચાલતા મનોરથો, એમાં જે પહેલા લાગો હતો એ તમામ મનોરથોમાં લાગા વધારવામાં આવ્યા છે। એટલે આવનારા વૈષ્ણવોને ક્યાંક ને ક્યાંક તકલીફ પડે એમ છે, કારણ કે લાગાનો જે ધરખમ વધારો છે, જે લિમિટેશન વાળા જે બજેટ વાળા વૈષ્ણવો હોય છે, જે કાયમી ધજા ચડાવતા હોય કે રાજભોગ કરાવતા હોય, એમનું નિશ્ચિત ગોઠવેલું બજેટ હોય છે। એ બજેટની બહાર આ વસ્તુ જાય છે। જેમ પૂર્ણિમાએ ચાલીને આવતો વ્યક્તિ હોય, 610 રૂપિયા ભરીને મહારાજજીને 200-500 રૂપિયા દક્ષિણા આપી અને ધજા ચડી જતી હોય છે, એની જગ્યાએ એ જ ધજાનો લાગો ખાલી 2500 રૂપિયા થઈ ગયો। તો એને જેને માનતા રાખેલી છે, આ તો એમના મનસ્વી નિર્ણયો રહે છે, ફોરમ પૂરી છે નહીં। કાસ્ટિંગ વોટના નામે આ બધા બહાનાબાજી છે, આ શુદ્ધ નથી થતું। આ બધા ખોટું વૈષ્ણવો ચાલતું મંદિર છે, વૈષ્ણવોની લાગણી દુભાઈ રહી છે। લાગા સંબંધે ચર્ચા કરવામાં આવે તો છેલ્લા 15 વર્ષ પહેલા આ લાગો વધારીને અત્યારે હાલ કરવામાં આવ્યો છે। 15 વર્ષ સુધી જે જૂનો લાગો ચાલતો હતો એ પ્રમાણે જ લાગુ લેવામાં આવતો હતો। સમય સંજોગોને ધ્યાને રાખીને આ લાગામાં વધારો કરવામાં આવેલો છે। જેવી રીતે પાવાગઢ, અંબાજી, દ્વારકા, સોમનાથ બધી જગ્યાએ જે સમય સંજોગોને ધ્યાને લઈને લાગામાં વધારો કરવામાં આવેલો છે, તેમાં નહીવત મુજબ ડાકોર ખાતે પાવાગઢ કરતા પણ ઓછો લાગો હાલ લેવામાં આવી રહ્યો છે। તો રણછોડરાયજી મંદિરમાં મનોરથ દરોમાં વધારો કરવામાં આવ્યો છે, તેના વિશે જાણીએ। પૂજા મનોરથની વિગત। શિખર પર ધજા આરોહણ કરવી હોય તો જૂનો દર હતો 610 રૂપિયા અને હવે નવો દર 2500 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે। 52 ગજની વિશેષ ધજા જો ચડાવવી હોય તો 2500 રૂપિયા તેનો જૂનો દર હતો, પરંતુ હવે નવો દર 11000 કરવાનો નિર્ણય લેવાયો છે। રાજભોગ મનોરથની વાત કરવામાં આવે તો તેનો જૂનો દર હતો 3900 રૂપિયા, પરંતુ હવે તે વધારીને 9345 રૂપિયા કરી દેવામાં આવ્યો છે। કુંજ મનોરથની જો વાત કરવામાં આવે તો તેનો જૂનો દર હતો 5100 રૂપિયા, પરંતુ હવે નવા નિર્ણય પ્રમાણે 11000 રૂપિયા તેનો દર નક્કી કરવામાં આવ્યો છે। તુલસી વિવાહ વિધિ તેનો જૂનો દર 25000 રૂપિયા હતો, પરંતુ હવે નવો દર 51000 રૂપિયા સુધીનો કરી દેવામાં આવ્યો છે। જોકે આ જ નિર્ણયનો હવે વિરોધ છે તે લોકો કરી રહ્યા છે, ભક્તો કરી રહ્યા છે।